ખાલી કોક એક આંગળી ઊંચી કરીને તો એમ બોલજો કે આપણી નજરની સામું છે શું. કોક એક આંગળી ઊંચી કરી, ખાલી એક આંગળી ઊંચી કરીને એમ બોલો કે આ ખરેખર નાટક ભવાય હાલતી હોય તો તમે તાર બધા ઉભા રહો ને પડકારા કરો ને સીટીઓ મારો, તમને મુબારક છે. કઈક આપણા ધર્મની કઈક ઇજ્જત કરતા તો શીખો યાર. તમે સનાતનીઓ છો કે પછી શું છો તમે? નહીં નહીં, શોર એક બિલકુલ નહીં, અવાજ નહીં. મજા આવે તો મને સ્વીકારજો, નકર મુબારક તમતર હું આમ નામ વિયો જઈશ ઘરે. તમે સનાતનીઓ છો કે નથી એનો તમને પાવર હોવો પડે. કોઈ બેન દીકરી બેઠી હોય, કોઈ આપણી માવડીઓ બેઠી હોય, હિન્દુ ધર્મની દીકરીઓ બેઠી હોય, આની ઇજ્જત તો કરતા શીખો યાર. આપણે કયા કુળમાંથી આવીએ છીએ, કયા ધર્મમાં છીએ. લાઈટ એમના મોન રહેવા જો, બીજી કઈ કરતા જ નહીં. મને પૂછ્યા વગર કાંઈ ન કરતા. મજા આવે તો જ મને માઇક્રોફોન આપજો, નકર ચાલુ ટેજે લઈ જાજો તમ તાર કે ભાઈ આનું. હા લાલુ ભાલ, હા રેવો ઘડી પ્રધાનજી. હા બસ, એમાં હવે બધું આવી જાય તમ તારે. હું ખરેખર ધર્મનો માણસ છું, પણ તમને તમે યાર બધા શું માનો? આપણા હિન્દુ ધર્મને શું આપણે તમે કરી નાખ્યો? કાંઈક તો યાર આપણા ધર્મની ઇજ્જત કરતા શીખો. આ તમે જે પબ્લિક બેઠું ને, મારા પ્રોગ્રામની મલપા મહેશભાઈ 5% પબ્લિક નથી. એટલા પબ્લિકની વચ્ચે ઉભા રહીને આપણે પ્રોગ્રામ કર્યા છે. કાંઈ તમે ગણવા બેહો તો કદાચ કેટલા જ થાવ, 2-5 હજાર જણા હશો તમે અહીંયા. રામાપીરના આખ્યાનમાં 2 લાખ પબ્લિક વચ્ચે મેં પ્રોગ્રામ આપેલો છે. પણ આવી રીતે ક્યાંય રામદેવ પીર મહારાજના ધર્મની હાસી મજાક કરતા, કોઈ રામદેવ પીર મહારાજની મજાક ઉડાવતા ને એના પ્રોગ્રામને નાટક બનાવતા મેં ક્યાંય જોયો નથી. શું માનો આપણા ધર્મને તમે? શું માનો એ કળયુગના પીરને? શું છે આપણી વચ્ચે આ સનાતન ધર્મ? આની કાંઈક ઇજ્જત કરતા શીખો, કાંઈક એની મર્યાદા રાખતા શીખો યાર. કોઈ આપણી બેન દીકરી મહારાજ ઘરની માલપા, કદાચ આપણી બેન દીકરી આપણા ગામની માલપા છીએ તો આમાં આપણી બેન દીકરી માવડીઓ બધાય પધાર્યા હોય. આની ઇજ્જત કરતા તો શીખો યાર. રામાપીરનું આખ્યાન છે, સારા સારા લેડીઝ પાત્ર આવે એટલે પડકારો કરીએ, નો પ્રોબ્લેમ. તમારી મોજ છે, મોજને માણો હારો. પણ હારોહાર આપણા ધર્મને સમજતા જાવ કે આપણો હિન્દુ ધર્મની માલપા કળિયુગનો પીર આપણને શું જીવતા શીખવાડીને ગયો છે. કળિયુગનો પીર જાતા જાતા શું કહીને ગયો છે કે ગામડે ગામડે મારા નામનો પ્રચાર કરજો, અને મારા નામનો ખાલી પાઠ પૂરી અને એક ઘીની જોત કરો, અને ન્યા મારા લીલવા ઘોડાનો વાસ હશે ને ન્યા મારો વાસ હશે. આવું કળિયુગનો પીર કહીને ગયો છે. પણ છતાં પણ આપણે એના નામ ઉપર આનંદ કરીએ છીએ, મોજ કરીએ છીએ. આની ઇજ્જત કરતા શીખી જાવ. ખરેખર જો આનું જીવન ચરિત્ર એકવાર તમારા જીવનમાં ઉતરી જાય ને, બીજું કઈ તમને પછી માણવાની મજા નહીં આવે. એટલે 2 હાથ જોડીને વિનંતી કરીશ, વધારે બોલવાનું હોય તો માફ કરજો. હા, નકર પછી જાત કમાણી કરી ખાઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ ખડ નો ખાઈ સિંહની જાત. હા, પ્રોગ્રામ આપો. રામાપીરના મંચના રામદેવ પીર મહારાજના આખ્યાનના સ્ટેજ ઉપર આવું ને તો કોઈ સુરવીરતાની વાતો હોય, કોઈ મર્દોની વાતો હોય, કોઈ આપણા હિન્દુ ધર્મની વાતો હોય, કોઈ જેને બેનું દીકરીઓ માટે, ગાયું માટે, હિન્દુ ધર્મ માટે, આ સનાતન ધર્મ માટે જેને પોતાના લોહી રેડ્યા છે ને, વાતો એની જ હોય. પછી કોક 100 રૂપિયા આપીને એમ કહેતો કે આપણું કઈક ગાજો, રાકાના રાહડા ન હોય. પાછા અહીંયા તો મર્દોની વાતો હોય કે જેને બેનું દીકરીઓ માટે, આ હિન્દુ ધર્મના માંડવા માટે જેને માથા ઉતારી દેવાની ત્રેવડ હોય ને, એની વાતો હોય સાહેબ. હું તમે આપી આપીને કેટલા આપીએ કે આજનો માંડવો નાખ્યો મહેશભાઈ, એક રામાપીરના મંદિરના ખાતર, નાની કુંડળ ગામ રામા મંડળ, આજે અત્યારે મંડળ રમી રહ્યું ને, આની માલપા 1 રૂપિયાથી માંડીને કદાચ 5 લાખ રૂપિયા દાન આવે.
તો એ તમામે તમામ દાન તમારા ગામની માલ પર રહેવાનું, એ તમામે તમામ દાન એ તમારા મંદિરના કાર્યની માલ પર રહેવાનું છે, એ મંદિર બનવાનું છે. તો આની માલ પર કોણ એવો માણસ છે કે હાલો ભાઈ હાલો 10 લાખ રૂપિયા મારા બોલી નાખો? છે કોઈ? એમને વાતું નો થાય. અને જેથી લોહી આપીને વિયા ગયા, માથા ઉતારીને આપીને વિયા ગયા ને, એને કઈ લાખો કરોડો રૂપિયા આપી નહોતા દીધા, પણ ખબર પડે કે મારા ધર્મની કોઈ મજાક કરે છે, મારા હિન્દુ ધર્મની. પછી હિન્દુ ધર્મની મહેશભાઈ હોય તોય ભલે, પછી ગમે એ સમાજની દીકરી હોય, ખબર પડે કે મારી બેન દીકરી મારા ગુજરાતની માલપા, ભારતની માલપા કોઈ બેન દીકરીની છેડતી થાય, સુરવીર હોય મરદ હોય ને, એને લોહી ચડે, એને પાણી ચડે. મારા હિન્દુ ધર્મની બેન દીકરી સામું કોઈથી મીત નો માંડી શકાય. અહીંયા એની વાતો થઈ છે કાયમની માટે. એટલા માટે બોલવું પડે. દાદ આપો ખાલી તમે. અમે કઈક બોલતા હોય, કઈક સનાતન ધર્મ વિશે આપણે પ્રચાર કરતા હોય ને, ખાલી દાદ આપો ને તો માણસને જીવવાની લાલચ જાગી જાય. ભલા માણસ શું આપણે બધો ધર્મનો મજાક બનાવી નાખ્યો? આનંદ ખાલી કરો. આપણેથી દેવા એવું હોય તો 100, 200, 500 દાન આપો. પણ એક ખાલી ગમે એ સમાજ હોય, ગમે એને હોય ને, ખાલી થાકી ટોકીને એટલું કહી દો, જોઈ લે આ મારા 12 બીજના ધણીનો ધર્મ છે, ખાલી એને એટલું કહો ને, તારી ભલી થાય. તારી રામાપીરના આખ્યાનની માલ પર જો આટલું માણા ભેગું થતું હોય તો તેદી હશે, તેદી એના કેવા પરચા હશે. ઈ વિયા ગયા છતાં પણ આપણે એક રામદેવ પીર મહારાજના આખ્યાનનું નામ પડે અને ગામો ગામથી આપણે ભેગા થાય છે. તો વિચાર કરો, એ હયાતની માલપા 1959ની સાલમાં ઈ જેદી આવીને વયો ગયો, તેદી એના પ્રચા, એની લીલા કેવી હશે કે આજની ઘડીની માલપા હું તમે હજી એને ભૂલી નથી શકતા. બને ને એટલો બને ત્યાં સુધી એમ કહેવાય કે હિન્દુ ધર્મને ટકાવી રાખો છે. આગળ ગયા પછી બહુ ખરાબ સમય આવી ગયો છે, પણ બને એટલો એકતા રાખો. સમાજ ગમે એ હોય, સમાજનો પાવર બધાય રાખજો. હું જાતનો હિન્દુ છું, હું જાતનો તળપદા, હું જાતનો દરબાર, માલધારી, રાજપૂત, રબારી, આવો જાતનો પાવર બધાને રાખવાનો કે હું ફલાણા સમાજનો છું. પણ પાવર રાખવો હોય તો હારવાર એક રાખજો કે હું જાતનો હિન્દુ છું. આ પાવર રાખો ને એટલે જીવનની માલ પર કોઈ સામું નમવાનો વારો નહીં આવે. ગાંધીજી કહેતા હતા આધી રોટી ખાएंगे અને દેશ કો બચાएंगे. એ સમયની માલ પર અનાજની તાણ હતી ને એટલે ગાંધીજી કહેતા હતા આધી રોટી ખાएंगे અને દેશ કો બચાएंगे. અત્યારે ઘરના કદાચ 2-3 બાજરાના ખાઈને નીકળો તો કોઈ નાય ન પાડે, પણ દેશ માટે જેને કંઈક કરવું હોય, દેશ પ્રત્યે જેને લાગણી હોય, આ હિન્દુ ધર્મ પ્રત્યે જેને લાગણી હોય ને, એની વાતો થઈ છે. એટલે બને ત્યાં સુધી આપણો ધર્મ છે, આને આપણે ટકાવી રાખવાનો. આપણા માટે નહીં, આપણી આવનારી પેઢીઓ માટે કે જોઈ લે બેટા, આપણા ધર્મની માલપા આ દેવ થઈ ગયો છે. ભણાવજો એને, એજ્યુકેટેડ બનાવજો, ઇંગ્લિશ મીડિયમમાં મોકલજો, હિન્દી બોલતા શીખવાડજો, અંગ્રેજી બોલતા શીખવાડજો, પણ હારો હાર આપણા ધર્મનું શાસ્ત્ર પણ એને શીખવાડજો કે આપણા વડવાઓ આને પૂંજીને ગયા છે, અને તમે પણ પૂંજજો. આવનારી પેઢીઓ માટે કેવું પડે છે. એટલે ભેળા મળીને આનંદ કરો. જ્યાં જ્યાં પડકારો કરવાનો સમય આવે ત્યાં પડકારો કરવાનો છે, અને આમ નામ હવે આજીવન આપણે પડકારો કરવાનો છે. હે રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હે ભગવા ધારી. 22 જાન્યુઆરીના દિવસે કાયમની માટે હવે નાલો લગાવો. 550 વર્ષ થઈ ગયા જેની વાટ જોતા હતા પોતાના મકાનની માલપા. આપણે એમ કહેવાય કે મોદી સાહેબે અનેક એવી સંસ્થાઓ બહાર પાડી. બીપીએલ ના મકાન તમને મળશે, બીપીએલ નું તમને આ ઘર મળશે, છતાં પણ એક પોતાના મંદિરની માલપા, એક એમ કહેવાય ઝૂંપડી વાળીને રહેતો હતો અયોધ્યાની માલપા. અને આજ જેનો એક જબરજસ્ત આપણા ભારતીયોને બધાને ગર્વ લીધા જેવી વાત છે સાહેબ. જેનો આખા સમગ્ર ગુજરાતની માલપા તો નહીં, પણ સમગ્ર ભારતની માલપા આખો એને ઉત્સાહ છે. ખાલી ક્યારેક ક્યારેક અત્યારે સોશિયલ મીડિયામાં માણો તો ખરાય ને કે શું આપણો ધર્મ છે, શું એ જીવીને ગયા છે. એ લોકો જેને બિરુદ આપવામાં આવ્યું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે. આવું જીવન તો હું તમે જીવી નો એકીએ, પણ આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. ભેળા મળીને આનંદ કરીએ, ભેળા મળીને મોજ કરીએ. મારે બહુ સરસ મજાનો દોર ચાલુ કરવો હતો, પણ મેં કીધું ને શરૂઆતની માલપા કાંઈ વધારે બોલાણું હોય તો માફ કરજો, પણ બને ત્યાં સુધી ભેળા મળીને આનંદ કરો, આમાં મજા આવશે. હા, બાકી જેવી તમારી મોજે મોજ, અહીંથી આપણી મોજ. હે
ધરાવીને ધાનનો નીપજેનું કુળવીનું માળું હોય કુળવીનું માળું હોય જેનું કુળવીનું માળું હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય. હા, વટની વાતું થાય સાહેબ, એમના વાતું ન થાય. બને ત્યાં સુધી બધાય નો દેખાતું હોય તો અહીં બધા હામે બેસી જજો, જ્યાં જગ્યા મળે ત્યાં હેઠે બેસી જજો. સાવન વાળાના જ્યાં હોય ના ઘડી અવડી વાયર હલી જાય. હાને કહેવાય એકો. લાલભાઈ એટલે મહેશભાઈ મને ક્યારના હમણાં આપણે આવ્યા ને હું તમારું સંગીત આખું સેટ કરાવતો પણ કે લાલભાઈ 2 દીથી સાવન ફીટ કરવી કાંઈ ઘટવા દઉં તો ભલા માણા મારા એમ કહેવાય કે ઈ રામદેવ સાવણ ને અને માં સાવણ ને કઈક ખોટ પડી હોય, સાવણ ને કઈક ખોટ પડી હોય. હે અને ખરેખર એક વખત માણા જેવી વાત છે. પણ કે લાલભાઈ જિંદગીની માલપા આજકાલની માલપા મેં સાવણ વગાડ્યું નથી. માં સાવણ ઓનલી સંતવાણીનું ડાયરાનું સાઉન્ડ છે. આજ પહેલી વાર 1 રૂપિયાની આશા વગર નકા ખાલી લાઈનેરી પેટીઓની સામું નજર માંડો ને મહેશભાઈ 1.5 લાખ રૂપિયાની ખાલી 2 પેટી આવે. હા, મારે ઘણી વાર અશોકભાઈ મારે મુલાકાત છે એટલે મને કહેતા હોય પણ કે લાલભાઈ આ પેટીઓનો ભાવ ખાલી પૂછો 1.5 લાખ રૂપિયાની 2 પેટીઓ આવે પણ 1 રૂપિયો